श्रीनाथ जी सचरित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी रचित गई काले प्रसंग આવ્યો હતો। પ્રથમ આગ્રા મુકામ કર્યો। શરદ પૂનમની રાત્રિએ વ્રજ છોડ્યા પછી પરોઢીએ 4 વાગે આગ્રામાં સૂરજભાનની હવેલી ઉપર રથ અટકેલો અને ત્યાં કારતક સુદ એકમને અન્નકૂટનો મનોરથ ઉત્સવ ગોવર્ધનનાથજીની આજ્ઞાથી થયેલો। પછી આપે ગંગાબાઈને જતાવેલું કે હવે આપણે ચંબલ નદીની પેલે પાર દંડોતી ધાર પર મુકામ કરવાનું છે। પણ તે દરમિયાન એ નદી પાર થાય એ પહેલાં જ આપે વળી પાછો રથ અટક્યો અને આજ્ઞા કરી કે અહીંયા જ ઉત્થાપન કરીશું, ઉત્થાપન સુધીની સેવા અહીંયા જ અંગીકાર કરીશું। તે દરમિયાન યવનોની ફોજ ઘોડા ઉપર આવી રહી હતી તે આપ જાણતા હતા, તેથી જ આવી લીલા કરી હતી કે અગાઉથી નક્કી કરેલી જગ્યાએ મુકામ ન કરતા ધ્વજ કર્યો હતો। પછી આપે જ સૌ લોકોને નિર્ભય કર્યા હતા અને ત્યાં એ યવનોની સેનાની વચ્ચે એક મોટો ડુંગર ઊભો થઈ ગયો અને એ ડુંગર ઉપરથી વિકરાળ સિંહો આ યવન સેના ઉપર ત્રાટક્યા હતા, જેથી તે લોકો પાછા ચાલ્યા ગયા હતા। પછી જે પ્રસંગ આવ્યો હતો તેમાં ગંગાબાઈને એવી આજ્ઞા કરી કે જે ગંગાબાઈ કહી ના શક્યા। ગોવિંદજીએ કીધું કહો, ત્યારે જે આજ્ઞા કરી એ શ્રી ગુસાઈજીના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજી ઉર્ફે બીજું નામ રાજીવ લોચનજીએ જે 2 વરદાન માગેલા, એમાં બીજું વરદાન એવું માગેલું કે અમને ગોવર્ધનનાથજીની સેવા કરવા મળે। તે વખતે ગુસાઈજીએ કહેલું કે મેં આ જ સેવા તો ગિરધરજીને માથે પધરાવી દીધી છે, તેથી આપની ચોથી પેઢીએ જે બાળક પ્રગટ થશે તેમને 27 દિવસ સુધી ગોવર્ધનનાથજીની સેવાનો લાભ મળશે। અને એ જ જતાવ્યું અત્યારે ગોવર્ધનનાથજીએ તે ગોવિંદજી મહારાજને। ગંગાબાઈ તમે ગોવિંદજીને મારી આજ્ઞા જણાવો કે 27 દિવસ સુધી આપ સમસ્ત સેવકોને સાથે લઈને અહીંથી 10 ગાંવ દૂર એક ગામમાં રહેવા જાય, અને તે આજ્ઞાનું કારણ પણ જણાવ્યું। ત્યારે હવે 27 દિવસ સુધી શ્રી ગોવર્ધનનાથજીની સેવાથી વંચિત થવાનું આવ્યું, તેથી આપ ગોવિંદજી મહારાજને અતિ વિરહ તાપનો અનુભવ થયો અને શ્રી ગોવિંદજી મહારાજે પ્રભુની આજ્ઞા સ્વીકાર કરતાની સાથે જ અન્નનો ત્યાગ કરી દીધો 27 દિવસ માટે। માત્ર ફળાહાર પર 27 દિવસ પસાર કરવાના સંકલ્પ સાથે ગંગાબાઈ અને જેજેશ્રી સાથે સૌ કોઈ 10 ગાંવ દૂર પડાવ નાખી અને રહેવા ગયા। આ તો ગંગાબાઈને પણ વિરહ છે, કેમ કે આજ્ઞા એવી હતી કે ગંગાબાઈ મારી પાસે રહેશે, હું એમને જતાવીશ, પણ હવે તો જે લાભ આપવાનો છે રાજીવ લોચન એટલે કે બાલકૃષ્ણજીના પ્રપૌત્રને, એમાં ગંગાબાઈને કંઈ જતાવવાનું છે નહીં 27 દિવસ સુધી। એટલે ગંગાબાઈને પણ આ વિરહતાપનો અનુભવ કરવાનો આવ્યો, કેમ કે આપની આજ્ઞા એવી હતી કે તમે સૌ કોઈ। એટલે હવે દસ ગાંવ દૂર પડાવ નાખી અને આપ સકુટુંબ બહુજી બેટીજી વ્રજવાસી ટહેલવા એ બધા જ આપ ત્યાં ગયા। અહીં 27 દિવસ સુધી સેવા કરી રહેલા શ્રી બાલકૃષ્ણજીના વંશજ શ્રી વ્રજરાયજીને શ્રી ગુસાઈજીએ આપેલા વરદાનની અવધિ પૂરી થતાં હવે શ્રી ગોવિંદજી એક સેવક સાથે અહીં દંડોતી ધાર પર આવી 27 દિવસના પ્રભુના દર્શનથી વંચિત થવાથી જે વિરહ થયો હતો તે દૂર કરી હવે પ્રભુને રથમાં પધરાવ્યા। પેલો જે 2 ગાડાવાળો નાનકડો રથ છે જે ચિત્રજી મેં રાખેલું છે એમાં ફરીથી પાછા પધરાવ્યા અને તે બળદોની રાસને
સ્વયં હાથમાં લઈ ત્યાંથી 10 ગાંવ દૂર મુકામ પર જ્યાં પડાવ હતો ત્યાં પધરાવી લાવ્યા. ત્યારે આ તરફ વ્રજરાયજી પણ એક 27 દિવસની શ્રી ગોવર્ધનનાથજીની સેવાનો આનંદ, જે હવે વિયોગને દુઃખ સાથે વિરહનો અનુભવ કરતા રથ જતા જોઈ રહ્યા છે. અને આપ શ્રી આગ્રા પધાર્યા, આગ્રા પાછા ફર્યા, એટલે કે જે હતા તે ગુસાઈજીના, બાલકૃષ્ણજીના પ્રપૌત્ર વ્રજરાયજી એ આગ્રા પાછા ફર્યા. આ તરફ પ્રભુ રથમાં આવ્યા કે ગંગાબાઈએ ઓવારણા લીધા અને શ્રી ગોવિંદજી મહારાજ સાથે 3 ભાઈ અને ભત્રીજા સૌએ સાથે મળી શ્રીનાથજીનો શૃંગાર કર્યો. પછી શ્રીનાથજી પ્રભુનો રથ હવે આગળ ચાલ્યો. તે જેઠ અને અષાઢ માસના પ્રવાસ પછી એવું લખ્યું છે. એટલે કે ત્યાં જેઠ એટલે ખરેખર તો આસોમાં વિજય કરીને નીકળ્યા હતા, શરદ પૂનમ પછી. એટલે એ પછીનું ઘણું બધું છે, પણ એ વર્ણન નથી અહીંયા, સમજાતું નથી, કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય. જેઠ અને અષાઢ માસના પ્રવાસ પછી રથ કોટા બુંદીમાં કૃષ્ણ વિલાસ નામના સ્થળે એક પદ્મશિલા પાસે આવીને જાતે જ અટકી ગયો. કોટાના રાજા હાડા અનિરુદ્ધ સિંહે જે શ્રી ગોવિંદજીને ચાતુર્માસ અહીં બિરાજે એવી વિનંતી કરી. જુઓ, મને અહીંયા શ્રીનાથજીના ચરિત્રમાં જેટલી વખત હરિરાયજીએ આ ચરિત્રમાં વર્ણન કર્યું છે વલ્લભકુલ બાળક માટે, તો સતત જે શ્રી એવું જ ઉલ્લેખ કરે છે, સંબોધન કરે છે. આ હરિરાયજીના સંબોધનમાંથી પણ આપણને ઘણું પ્રાપ્ત થાય છે. બધી જગ્યાએ વલ્લભ 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 બાળકો માટે પ્રયોગ નથી થતો. જે શ્રી અનિરુદ્ધ સિંહે જે શ્રી ગોવિંદજીને ચાતુર્માસ અહીં બિરાજે એવી વિનંતી કરી અને અમે સેવાનો લાભ લેવા ઈચ્છુક છીએ. અને જે એમને ભય હતો કે જે યવનો ગમે ત્યારે આક્રમણ કરી બેસે તો અમારે કેવી રીતે અમે 4 મહિના અહીંયા રોકાઈએ, તો એનું પણ સમાધાન એ હાડા અનિરુદ્ધ સિંહે કરી લીધું અને કહ્યું કે 5000 રાજપૂતો રાત દિવસ અહીંયા ઘેરાબંધી કરી અને ચોકી કરશે. તે વખતે જે શ્રીએ ગંગાબાઈથી શ્રીનાથજી પ્રભુની આજ્ઞા જાણી સંમતિ મળતા ત્યાં રોકાવાનું નક્કી કર્યું. એટલે જે વિનંતી કરી એ વિનંતી સંભળાવી કોને? ગંગાબાઈને. ગંગાબાઈએ કોના કહ્યું? ગોવર્ધનનાથજીને. ગોવર્ધનનાથજીએ કહ્યું હા અમે 4 મહિના અહીંયા રોકાઈશું. એટલે ગંગાબાઈએ પાછું જે શ્રીને કહ્યું. આ રીતે હવે 4 માસની ચતુર્માસની અહીંયા જ કોટામાં મુકામ કરવાની સંમતિ મળતા ત્યાં રોકાવાનું નક્કી કર્યું. તેથી રાજાનો આનંદનો પાર નથી. રાજાએ પરિવાર સહિત સમાના દર્શન અને સેવાનો લાભ માગસર મહિનો બેસતા સુધી લીધો. પછી પ્રભુનો રથ કોટાથી જોધપુર જતા માર્ગમાં અજમેર પાસે પુષ્કર સરોવર પાસે જાતે જ આ રથ પાછો અટકી ગયો. મહારાજશ્રીએ ગંગાબાઈને પૂછતા જાણવા મળ્યું કે શ્રીજી બાવાને પેલા પુષ્કર સરોવરમાં જે કમળો ખીલેલા છે તેની સુગંધથી લલચાઈને આ રથને અહીંયા અટકાવ્યો છે. આપ કમળ ધરાવશો પછી જ રથ આગળ ચાલશે. તરત 4 વ્રજવાસી સફેદ અને લાલ કમળો લઈ ગયા. જે શ્રી અને લાલનશ્રીઓ સાથે વહુજી બેટીજીએ એક કમળ ભેટ ધર્યું. ત્યારે શ્રીનાથજી બાવા ખૂબ જ પ્રસન્ન થયા અને હવે રથ આગળ વધી શક્યો. ત્યાંથી
મહા મહિનાની શરૂઆતમાં કિશનગઢ એટલે કૃષ્ણગઢ પહોંચ્યો. તેમના રાજા માનસિંહના પિતા પરમ વૈષ્ણવ હતા. પૂર્વમાં એક વખત યુદ્ધમાં જીવલેણ ઘા થયો ત્યારે જાણી ગયેલા કે હવે આ દેહ પડી જશે. હવે પછી શ્રી ઠાકોરજીની એટલે કે શ્રી ગોવર્ધનનાથજીની સેવાનું સુખ આ પૃથ્વી પર તો નહીં મળે. એટલે કે વૈષ્ણવનો એક પગ પૃથ્વી પર છે, એક પગ ગોલોકમાં છે. પૃથ્વી પર સેવાનો મહિમા જે છે, આ જે કહ્યું કે પૃથ્વી પર નહીં મળે, એ કેમ? તો કે પૃથ્વી પર જે કોઈ પણ મનોરથ હોય સેવાનો એ બધો અહીંયા પૂરો કરે છે ગોવર્ધનનાથજી. પણ ગોલોકમાં પહોંચ્યા પછી ત્યાં જેને જે આજ્ઞા છે એ જ સેવા કરી શકે છે. એટલે એને જે જીવલેણ ઘા થયો એટલે સમજી ગયો કે ભૂતલ પર હવે હું ગોવર્ધનનાથજીની સેવા નહીં કરી શકું. આપણે જે પ્રસંગ આવી ગયો, 7 નિધિ સ્વરૂપોને ગોવર્ધનનાથજી નજીક પધરાવી ગુસાઈજીએ લીલા કરતા પહેલાં ગિરધરજીને ગોવર્ધનનાથજીએ જણાવેલું અને એટલે જ ત્યાં જે મનોરથ કરેલો એમાં એ મનોરથ દરમિયાન જે 7 ઘર બનાવવાના આવ્યા હતા તલેટીમાં, એ આજ્ઞા આ માનસી રાજાને કરી હતી. કેમ કે માનસીનો પિતા છે એ પરમ વૈષ્ણવ છે. માનસી છે પણ એમાં બહિર્મુક્તા છે બિરબલની જેમ. એટલે જ માનસી જ્યારે આવેલો તો કુંભનદાસજી પાસે રસનો અનુભવ કરવા નહીં પણ કુંભનદાસજીને દ્રવ્યનું દાન કરવા આવેલો. એટલે એને નિષ્ફળતા મળી હતી. આ માનસીનો પિતા એ અતિદૈવી છે. તો એને જે જીવલેણ ઘા થયો અને તે યુદ્ધમાં તે જાણી ગયો કે હવે આ દેહ પડી રહ્યો છે. હવે પછી શ્રી ઠાકોરજીની સેવાનું સુખ પૃથ્વી પર તો નહીં મળે. હવે નિત્ય લીલામાં પ્રવેશવાનો સમય આવી ગયો. તેથી પોતાની પાસે મૂલ્યવાન હીરા જડિત ડૂગડૂગી હતી. વૈષ્ણવો પાસે જે કંઈ પણ હોય ઉત્તમ એ બધું જ ગોવર્ધનનાથજીને ધરવાનો જ અંદર સ્વાભાવિક મનોરથ થાય. એટલે એમની પાસે જે મણિજડિત ડૂગડૂગી હતી એ એક સેવકથી જતીપુરામાં ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર બિરાજમાન શ્રીનાથજીને ભેટ ધરી હતી. ને પછી લીલામાં પ્રવેશ કરી લીધો હતો. એટલે જતાં જતાં પણ સેવા કરતા જવું, આ મનોરથ સાથે એમણે દેહ છોડ્યો. પછી લીલા પ્રવેશ કરી લીધો. તેમનો પુત્ર માનસિંહ પણ પરમ વૈષ્ણવ હતો. જાણ્યું કે તરત જ જળ પીધા વગર દોડ્યો. એટલે શું? તો કે અહીંયા ગોવર્ધનનાથજીનો રથ ગોવિંદરાયજી આપના 3 લઘુભ્રાતા ભત્રીજા વહુજી બેટીજી વૈષ્ણવો સેવકો સાથે ગૌઓ સાથે આવી રહ્યા છે. તો જે આવ્યા છે તે અજમેરના થી આગળ જે કિશનગઢ છે એના રાજાને આની ખબર પડી, માનસીને. એટલે જળ પીધા વગર દોડ્યો એવું કહ્યું. અને શ્રીનાથજી પ્રભુની સેવાનો અવસર મળે તે માટે વિનંતી કરી. કિશનગઢનું અદ્ભુત સૌંદર્ય, પર્વતો, ઝરણા, સરોવર, કેસુડાનું વન અને કુંજોને લીધે પ્રભુએ પણ વસંત અને દોલોત્સવ સુધી સેવાનો લાભ આપવાની ઈચ્છા જણાવી. આજે પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કિશનગઢ તો એટલું સૌંદર્યથી ભરપૂર છે. તો એ વખતે તો કેવું હશે? તે વખતે તો ત્યાં કહે છે કે પર્વતો તો છે પણ ઝરણા પણ હતા, સરોવર પણ હતા, કેસુડાનું વન અને કુંજો નિકુંજો. પ્રભુએ પણ વસંત દોલોત્સવ સુધીનો લાભ લેવાની ઈચ્છા જણાવી, લાભ આપવાની ઈચ્છા જણાવી. ત્યારે રાજાના અને પરિવારના આનંદનો પાર ન રહ્યો. અજમિતી ગામ એટલે આજનું નામ છે એનું પિતાંબર જીકી ગાલ. તો અજમિતી ગામમાં દોલોત્સવ થયો અને ચૈત્ર માસની શરૂમાં કિશનગઢથી રથ આગળ ચાલ્યો. હવે આગળની લીલાનો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ આવતીકાલે આવશે. ખૂબ સુંદર પ્રસંગો આવી રહ્યા છે. તો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી की जय हो।